એક બાળક જાણે માતા પિતા પાસે કાલાવાલા કરતું હોય, આજીજી કરતું હોય, એવા આપણે ઈશ્વરના બાળક થઈને જો ઈશ્વરને આજીજી કરીએ, અરજ કરીએ, તો ચોક્કસ એ સંદેશ એ આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરે છે. એવો ઈશ્વર કે જેણે આપણને જીવનનું સર્વે સુખ આપણને આપ્યું, છતાંય ક્યાંક ને ક્યાંક તમે અને હું બધા જ આ બંધનની સાચી મર્યાદાને કદાચ સમજી શકતા નથી. એટલે જ કહે છે કે ખાઈમાં પડેલો માનવી બચીને ઉપર આવી શકે છે, પરંતુ અદેખાઈમાં પડેલો માનવી એ ક્યારેય ઉપર આવી શકતો નથી. ભૌતિક સુખ શાંતિના આ પર્યાયની અંદર એક પછી એક કંઈક વિશેષ પામવાની આપણી વૃત્તિ, સુખી વધુ થવાની આપણી વૃત્તિ, એટલે આપણે હંમેશા ઈશ્વરને અરજીની સાથે આપણે એને ફરિયાદ પણ કરતા હોઈએ છીએ કે હે ઈશ્વર, તે આ જીવનનું મને આ સુખ નથી આપ્યું, કે જીવનના બધા દુઃખ મારા નસીબમાં લખી દીધા છે. ક્યાંક ને ક્યાંક કોઈક વાર આપણે આવી ફરિયાદ ઈશ્વરને કરતા હોઈએ છીએ, પરંતુ આપણે ચોક્કસ એ જોવું જોઈએ કે જીવનના બધા સુખ કદાચ બધા જ સુખ આપણા જીવનમાં નથી, તો બધા દુઃખ પણ ક્યાં આપણા જીવનમાં છે. ઈશ્વરનો આભાર માનવો જોઈએ. તો આવો આજે આ જીવન માટે અને જીવનને સાર્થક બનાવવા માટે ઈશ્વરનો આભાર માનીએ અને આપણા સ્વર્ગસ્થને સાચું સ્થાન મળે એ ભાવ પ્રગટ કરીએ. ऊंची में